નમસ્કાર દર્શક મિત્રો, આજે હનુમાન જયંતિ છે। પવન પુત્રને યાદ કરીએ। વીર વીર મહાવીર સુખી લદી में लाए नीर, भूखे को खिलावे खीर, नंगे को पहनावे चीर, तब जानू मैं सच्चा वीर। વીરોના વીર મહાવીર એવા બાહુબલીને આજે વંદન। જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। 2 દાયકા બાદ ₹25 કરોડને ખર્ચે બનેલ કેશોદ એરપોર્ટ ફરી કાર્યરત થયું। આગામી સમયમાં કેશોદ અમદાવાદ વિમાની સેવા શરૂ કરવાની ઉડ્ડયન મંત્રીની જાહેરાત। પ્રગતિશીલ મહિલા ખેડૂતોનું સન્માન કરી ફરી એકવાર પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। વાઘેશ્વરી મંદિર પાસેના મેદાનમાં વૈષ્ણવ દેવી ધામનું નિર્માણ થાય તે પૂર્વે એ જ ભૂમિ ઉપર ત્રિદિવસીય ધર્મોત્સવ અને જય બજરંગ બલીના નાદથી ધર્મનગર ગુંજી ઉઠ્યું। પવન પુત્રની જન્મ જયંતિએ મંદિરોમાં અન્નકૂટ દર્શન અને પ્રસાદના થયા આયોજનો। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પૂલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। डार्लिंग, गिरनार वॉटर पार्क एंड रिजॉर्ट छे ने, ज्यां तारी बन्ने विश पूरी थई जशे। साथे ज 100 HP पावर धरावतो वेव पूल पण छे। મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો।
गिरनार वॉटर पार्क માં મારો ધુબાકા સ્ટાઇલ માં જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક આજે ફરીથી એકવાર વિમાની સેવાનો પ્રારંભ થયો છે, જેને કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસન જગતને વેગ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. નવાબી કાળનું એરપોર્ટ લાંબા સમયથી બંધ હતું. સરવાળે કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત આજે 16મી એપ્રિલે બપોરે 3 કલાકે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 25 કરોડને ખર્ચે નવીનીકરણ પામેલ આ એરપોર્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રાયોગિક ધોરણે દર બુધવાર, શુક્રવાર અને રવિવારે કેશોદ મુંબઈ વચ્ચે વિમાની સેવા પ્રાપ્ત થશે. દરમિયાન ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે આગામી સમયમાં કેશોદ અને અમદાવાદ વચ્ચે પણ વિમાની સેવા શરૂ કરવામાં આવશે. દરમિયાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત હોવું જરૂરી છે અને પરિવહન સેવા આ આત્મનિર્ભર ગુજરાતને આગળ વધારશે. કાર્યક્રમમાં રાજ્યમંત્રી પૂર્ણેશ મોદી ઉપરાંત પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ રાજેશ ચુડાસમા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ પાર્થ કોટેચા સહિતના આગેવાનો પણ જોડાયા હતા. केशोद के लिए, गुजरात के लिए और देश के लिए एक बहुत ऐतिहासिक दिन है. केशोद जो 1930 में नागर विमानन क्षेत्र के नक्शे पे आया था और फिर वहाँ से मिट गया था, केवल प्रधानमंत्री नरेंद्र मोदी जी के संकल्प के आधार पर और हमारे गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी की मेहनत और परिश्रम के आधार पर आज ये सपना साकार हो रहा है. आज दो सौगात एक साथ केशोद को दी जा रही है, जहाँ एक तरफ अधोसंरचना के क्षेत्र में नागर विमानन क्षेत्र का नया हवाई अड्डा 25 करोड़ रुपए की लागत से शुरुआत की जा रही है, वहीं अलायंस एयर की फ्लाइट मुंबई से केशोद की शुरुआत की जा रही है. और मैंने विश्वास दिलाया है भूपेंद्र भाई को कि आने वाले दिनों में जल्द से जल्द केशोद को हम लोग कोशिश करेंगे कि अहमदाबाद से भी जोड़ा जाए. हमारी कोशिश है कि गुजरात की क्षमता के आधार पर, केशोद की इतिहास और संस्कृति के आधार पर हम लोग इस प्राचीन इतिहास, इस प्राचीन संस्कृति और औद्योगिक क्षमता जो केशोद क्षेत्र की है, इसे विश्व स्तर पर हम लोग निखारें. और यही एक कदम है उस लक्ष्य की पूर्ति करने के लिए. गर्मी के स्केड्यूल में हमने 5 नए फ्लाइट्स गुजरात को दिए थे. अहमदाबाद से अमृतसर, अहमदाबाद से आगरा, अहमदाबाद से रांची, राजकोट से मुंबई और पोरबंदर से मुंबई. आज मैंने एक और घोषणा की है कि स्पाइस जेट की उड़ान पोरबंदर से दिल्ली 27 अप्रैल को हम लोग शुरुआत करेंगे. આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સભાગૃહમાં ખેડૂત મહિલા ઉત્કર્ષ સંમેલનને સંબોધ્યું હતું. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો, જેમાં સૌરાષ્ટ્રભરની પ્રગતિશીલ મહિલા અને મહિલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે મહિલાઓનું સન્માન કરીને જેડીસીસી બેંકના માઇક્રો એટીએમ કાર્ડનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું. તો વર્ચ્યુઅલી આ બેંકની પ્રાચી શાખાનું પણ લોકાર્પણ કરીને તમામ સભાસદો, તમામ ડિરેક્ટર્સને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, જેડીસીસી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ મોટી સંખ્યામાં સહકારી બેંકના આગેવાનો, ડિરેક્ટરો અને પ્રગતિશીલ મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની લાખો બહેનો આ પશુપાલન વ્યવસાય સાથે સંકળાઈને ઘરનો આર્થિક કારોબાર સંભાળે છે. સહકારી ક્ષેત્રમાં પણ મહિલા મંડળીઓ, સ્વસહાય જૂથ, સખી મંડળની ગ્રામીણ બહેનો આર્થિક ઉન્નતિના માર્ગે સક્રિયતાથી આગળ વધી રહી છે.
આજે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક મહિલા મંડળ શિબિરના માધ્યમથી નારી શક્તિને નવી દિશા અપાઈ રહી છે. આપણી સંસ્કૃતિ, સભ્યતા અને સામાજિક સુધારામાં મહિલાઓનું મહત્વનું યોગદાન રહ્યું છે, જે નારી શક્તિના સામર્થ્યનું ઉદાહરણ છે. આપણે સ્ત્રી સામર્થ્યની વાત કરીએ તો ગુજરાતમાંથી આ વખતે 6 દીકરીઓ 3 ઓલિમ્પિકમાં અને 3 પેરા ઓલિમ્પિકમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યા છે. આજના આધુનિક યુગમાં સ્ત્રીઓને જે ક્ષેત્રમાં તક મળી છે ત્યાં તેમણે પોતાનું કરિયર બતાવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ખેતીના વ્યવસાયમાં 70%થી પણ વધુ ખેતી કાર્યો સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિરની બહાર એક વિશાળ મેદાન આવેલું છે. આ પડતર જમીન ઉપર આગામી સમયમાં અમદાવાદ જેવું જ વૈષ્ણવ દેવી ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ કાર્યનું ભૂમિપૂજન થાય તે પૂર્વે આ જ ભૂમિ ઉપર ત્રિદિવસીય ધર્મોત્સવ શરૂ થયો છે. ગઈકાલે 3 કુંડી નવચંડી યજ્ઞ સંપન્ન થયા બાદ આજે હનુમાન જયંતીએ 11 હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન થયું હતું. 11 યજમાન પરિવારે આ યજ્ઞમાં ભાગ લીધો હતો અને આહુતિ આપીને હનુમાનજી મહારાજ પ્રત્યે પોતાની ભક્તિ વંદના પ્રસ્તુત કરી હતી. વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિજયભાઈ કિકાણીએ જણાવ્યું કે અહીં વૈષ્ણવ દેવી ધામ ઉપરાંત પ્રસાદ હોલ અને ધર્મશાળા અને બાલ ક્રીડાંગણ બનવાના છે, જેનું અનુદાન તબક્કાવાર શરૂ થયું છે. આજના આ કાર્યક્રમમાં મનસુખભાઈ વાજા, દાતાર સેવક બટુક બાપુ તેમજ દાતા પરિવારના આશાબેન રીંડાણી, સેજલબેન દિવાન વગેરે લોકો પણ જોડાયા હતા અને હનુમાન ચાલીસાના પાઠમાં ભાગ લઈને હનુમાન જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટની કલેક્ટર ઉપર આવેલ વાડીમાં, જેને મેં વાઘેશ્વરી ધામ નામાભીકરણ કર્યું છે, એમાં 3 દિવસીય ધાર્મિક કાર્યક્રમ રાખેલ છે. કારણ કે અમે વૈષ્ણોદેવી ધામ, પછી ધર્મશાળા અને પ્રસાદ હોલ બનાવવા જઈ રહ્યા છીએ, નિર્માણ કરવા. એના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમ 3 દિવસ જે રાખેલ છે, એમાં પ્રથમ દિવસે આજે 3 કુંડી નવચંડી યજ્ઞ રાખેલ છે અને એ આવતીકાલે હનુમાન જયંતિના દિવસે સવારે 9:30 થી 12 11 કુંડી 11 હનુમાન રાખેલ છે અને રવિવારે 17 તારીખે બપોરે 3:30 થી 5:30 સુંદરકાંડ 11 કુંડી હોમાત્મક રાખેલ છે. ધર્મનગર જૂનાગઢમાં પવનપુત્રના જન્મોત્સવની શ્રદ્ધાભેર અને ધામધૂમથી ઉજવણી થઈ છે. અહેવાલ જોઈએ, પરંતુ સમાચારમાં લઈએ એક બ્રેક. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના 3 ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આદર્શ રામ ભક્ત અને આદર્શ શિષ્યની જેની ઉપમા આપવામાં આવે છે તે હનુમાનજી મહારાજના જન્મોત્સવની આજે ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતિના રૂપમાં ઉજવણી થઈ હતી. ભવનાથમાં આવેલ લંબે હનુમાન મંદિર ખાતે આજે દાદાના ચરણોમાં 12,000 લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રામ લક્ષ્મણ જાનકીને પણ સુંદર રીતે શણગારિત કરવામાં આવ્યા હતા. રામ દરબાર અને હનુમાનજી મહારાજના દર્શન કરીને રામ ભક્ત લોકોએ આજે હનુમાન જયંતિની ભાવસભર ઉજવણી કરી હતી.
હતી. લંબે હનુમાનના મહંષીએ તમામ લોકોને આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે હનુમાનજીના પણ અનેક નામો છે. જે રીતે ગણપતિજીના નામો છે એ જ રીતે હનુમાનજી મહારાજ પણ કષ્ટભંજન ગણાય છે અને લોકોના દુઃખ દર્દ દૂર કરે છે. મારુતિનંદનના આ જન્મદિવસે મોટી સંખ્યામાં ભાવિકો લંબે હનુમાન મંદિર આવતા હોય આજે આખો દિવસ લંબે હનુમાનનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. जय सियाराम। श्री गुरु कृपा ही केवलम। श्री हनुमान जन्मोत्सव पर सबको शुभ हार्दिक शुभकामनाएं। सबको खूब हनुमान जन्मोत्सव मंगलमय रहे, सबका कल्याण हो, सब सुखी रहें, सब स्वस्थ रहें। हनुमान जी के श्री चरणों में, श्री लंबे हनुमान जी के चरणों में यही प्रार्थना और ठाकुर जी से यही सब सुखी रहें और स्वस्थ रहें। जय सिया राम। क्या कार्यक्रम है? आज श्री हनुमान जन्मोत्सव, श्री हनुमान गत वर्ष 2 मिनट नहीं मनाया गया कोरोना की वजह से। अब के कोरोना गया तो अब के धूमधाम से 12,000 लड्डुओं का भोग लगा श्री हनुमान जी महाराज को मोतीचूर के। તો પંચારડીના મુખ્ય માર્ગ ઉપર એટલે કે પોસ્ટ ઓફિસ રોડ ઉપર પણ હનુમાનજી મહારાજનું વર્ષો જૂનું એક મંદિર છે. નવાબી કાળમાં આ મંદિરનું નામ મસાણિયા હનુમાન હતું, પરંતુ જ્યારથી સેવકોએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે ત્યારથી પંચમુખી હનુમાન તરીકે આ દેવ અહીં પૂજાઈ રહ્યા છે. પોસ્ટ ઓફિસ રોડ અને પંચારડીના વેપારીઓ નિયમિત રીતે પોતાના ધંધા રોજગાર શરૂ કરતા પહેલાં આ હનુમાનજી મહારાજના દર્શન કરે છે. તો દર શનિવારે તેલ અને આંકડાનો હાર ચડાવીને શ્રીફળ વધવવાની પરંપરા ચાલુ રાખનાર વેપારીઓનો પણ એક મોટો વર્ગ આ મંદિરમાં શ્રદ્ધા ધરાવે છે. આજે હનુમાન જયંતિએ પંચમુખી હનુમાન ખાતે 56 ભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અલગ અલગ વ્યંજનોનો રસથાળ હનુમાનજી મહારાજને પીરસવામાં આવ્યો હતો. દિવસભર વેપારીઓ અને હનુમાનજી મહારાજના સેવકોનો ધસારો આ પંચમુખી હનુમાન ખાતે રહ્યો હતો ને સાંજે અને બપોરે મહાઆરતીના કાર્યક્રમ પણ યોજાયા હતા. જય સિયારામ. પંચારડી હનુમાન મંદિરના પૂજારી વસંત બાપુ દાદાના પંચારડી હનુમાન મંદિર વર્ષો જૂનું છે. આજે વર્ષો થઈ ગયા પંચારડીમાં પંચમુખી દાદાને. આજે હનુમાન જન્મ જયંતિ મહોત્સવમાં દાદાને આજે અન્નકૂટના થાળનું આયોજન કરેલ છે. વચમાં કોરોના કારણે હિસાબે 2 વર્ષ બંધ રહ્યું હતું. દાદાની કૃપાથી આ વખતે હળવું થતાં ધામધૂમથી દાદાનો અન્નકૂટનો આ દર્શનનો લાભ લેવા તમામ જનતાને આમંત્રણ. જય સિયારામ. તો પંચારડીમાં રામ મંદિરમાં રામ દરબારની સાથે જ એમના આદર્શ સેવક એવા હનુમાનજી મહારાજની આજે આરાધના થઈ હતી. આ મંદિરે રામનવમી અને ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ બંને તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આસપાસના વેપારીઓનો સાથ સહકાર મળતો હોવાને કારણે આજે રામ મંદિર ખાતે હનુમાનજી મહારાજના ચરણમાં વધુ એક વખત અન્નકૂટ ભોગ ધરવામાં આવ્યો હતો. રામ દરબારની પૂજા વિધિ કરીને લોકોએ હનુમાન દાદાના દર્શન કર્યા હતા. જય બજરંગ બલી અને બાહુબલીના જયઘોષ વચ્ચે આ નાનકડું મંદિર પણ આજે શોભી ઉઠ્યું હતું. દિવસભર પંચારડી વિસ્તારમાં ખરીદી કરવા આવતા લોકો પણ આ રામ મંદિર ખાતે પહોંચતા હતા અને હનુમાનજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. આજે ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતિ, હનુમાન દાદાનો આ દિવસ છે. આજના દિવસે આપણે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ કે હે હનુમાન દાદા, આજે અમારા ઉપર, બધા ઉપર, આખા સમગ્ર દેશ ઉપર આજે આપની કૃપા વરસાવો અને આખા દેશની અંદર શાંતિ પ્રવર્તે એવી આજના દિવસે મંગલ પ્રાર્થના કરીએ. હનુમાનજીનો પાત્ર એ આપણા સંસ્કૃતિની અંદર એક નિષ્ઠા અને ભક્તિ, સાહસ આ બધાનો એક સમન્વય એટલે હનુમાન દાદા. એ હનુમાન દાદાના જે ગુણો છે એ આપણા જીવનની અંદર ચરિતાર્થ થાય એવી આજના દિવસે આપણે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ અને હનુમાન જયંતિનો ઉત્સવ આપણે ભાવથી ઉજવીએ એવી સર્વે ભાવિકોને નમ્ર નિવેદન. જય હનુમાન. આજે આ પંચારડી ચોક રામ મંદિર એટલે કે ઉત્તરામુખી હનુમાનજી મહારાજ, અહીં સમસ્ત આ આખી મૂર્તિ કાષ્ટની બનેલી છે, સ્વયંભૂ પ્રગટેલી આ મૂર્તિ છે અને આજે એમનો અન્નકૂટ અહીં દર હનુમાન જયંતિના દિવસે અહીં અન્નકૂટ ધરવામાં આવે છે. તો એ પણ એક દર્શનીય છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ ભગવાન શ્રી હાટકેશની જયંતિની ગઈકાલે દબદબાભેર ઉજવણી થઈ હતી. દિવસભર શોભાયાત્રા, લઘુરુદ્રને પૂજન અર્ચનના કાર્યક્રમો સંપન્ન થયા બાદ સાંજે 6 કલાક બાદ હાટકેશ શિવાલય ખાતે દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્તમાન મોંઘવારીમાં પણ નરેન્દ્રરાય ગુલાબરાય વૈષ્ણવ પરિવાર તરફથી સમગ્ર પાટોત્સવનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત થઈ હતી, જે બદલ હાટકેશ પાટોત્સવ સમિતિના કન્વીનર નીરજભાઈ વૈદ્યે વૈષ્ણવ પરિવારના સુપુત્ર અજયભાઈ વૈષ્ણવનું સ્વાગત કર્યું હતું, સન્માન કર્યું હતું અને આ પ્રકારની ઉદાત્ત ભાવના ઉજાગર કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. પ્રતિભાવમાં અજય વૈષ્ણવે જણાવ્યું કે ઇષ્ટદેવ અને જ્ઞાતિ માટે જે કંઈ કરવું જોઈએ એ દરેક વ્યક્તિએ સમર્પિત ભાવે કરવું જોઈએ અને આ તો દાદાનો પ્રસાદ છે, જેથી ખર્ચની કોઈ વાત ન હોઈ શકે. દરમિયાન હનુમાન જયંતિ હોવાને કારણે એમની પૂર્વ સંધ્યાએ નાગર જ્ઞાતિના લોકોએ સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન પણ કર્યું હતું, જેને કારણે શિવ આરાધના અને હનુમાન ચાલીસાના સમન્વય વચ્ચે વાતાવરણ વધુ સુંદર બન્યું હતું. તો રાજીવભાઈ મહેતાએ રાવણકૃત શિવ તાંડવની પ્રસ્તુતિ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. હું અજય વૈષ્ણવ, જુનાગઢ. આજે ચૈત્ર સુદ 14 અમારા ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનો પાટોત્સવ 2 દિવસ બધાએ રંગે ચંગે ઉજવ્યો છે. ગઈકાલે સાંજે ભજન સંધ્યા હતી, ત્યારબાદ 600થી 700 માણસોએ પ્રસાદ લીધો. બીજા દિવસે એટલે કે આજે સવારે 15મીએ સવારે શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર મંદિરેથી શોભાયાત્રા નીકળી ઇંગ્લિશ બેન્ડ સાથે. ત્યારબાદ બધા શોભાયાત્રા પૂરી કરી અને હટકેશ્વરના મંદિરે બધા પરત થયા. ત્યાં સરસ મજાનો બધાએ નાસ્તો કર્યો. ત્યારબાદ સાંજે આ પાટોત્સવ અમારા તરફથી હોય એટલે દાતાશ્રીનો એક સન્માન સમારંભ કાર્યક્રમ હતો. એ સન્માન સમારંભ કાર્યક્રમ પૂરો થયો અને હવે બધા જ મહાપ્રસાદ તરફ આગળ જઈ રહ્યા છે. લગભગ 1200થી 1300 માણસ આજે હટકેશ્વર પટાંગણમાં જમશે અને આનંદ કરશે. સમગ્ર જ્ઞાતિજનોએ ખૂબ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ખૂબ ખૂબ સહકાર આપ્યો છે. એ માટે હું સંસ્થાના પ્રમુખ શ્રી નીરજભાઈ વૈદ્ય, સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન માટે શ્રી સંજીવભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભારી છું, ઋણી છું. જય હાટકેશ, જય સિદ્ધેશ્વર મહાદેવ. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. આપણા હિન્દુ પંચાંગ પ્રમાણે પુષ્ય નક્ષત્રમાં કોઈ સારા કામ કરવામાં આવે તો તેનું સારું ફળ મળતું હોય છે. આવા જ એક ઉપક્રમમાં પુષ્ય નક્ષત્ર અને રામનવમીના શુભ દિવસથી ડેરવાણ પ્રાથમિક શાળા ખાતે બાળકોને સુવર્ણપ્રાશનના 2 ટીપા પીવડાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢના ડૉક્ટર ચંદ્રિકાબેન મુળાશિયાએ આ સુવર્ણપ્રાશન અંગે વિગતો આપતા જણાવ્યું કે સુવર્ણપ્રાશનના 2 ટીપામાં મહદઅંશે સોનું તત્વ પણ હોય છે અને આ ટીપાના સેવનથી બાળકોની બુદ્ધિ શક્તિ વધે છે, યાદશક્તિ પણ વધે છે અને શારીરિક સ્ફૂર્તિમાં પણ વધારો થાય છે. સમયાંતરે 15 વર્ષથી નીચેના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા અચૂક પીવડાવવા જોઈએ, આમ જણાવીને ડૉક્ટર ચંદ્રિકાબેને ડેરવાણ પ્રાથમિક શાળામાં બાળકો સાથે આ મુદ્દે ગોષ્ઠી કરી હતી અને બાળકોને સુવર્ણપ્રાશનના 2 ટીપા પીવડાવીને તેઓની તંદુરસ્તી સારી રહે તેવા સ્તુત્ય પ્રયાસો કર્યા હતા. આજે રામનવમી તેમજ પુષ્ય નક્ષત્રના દિવસે આ સુવર્ણપ્રાશનનો ડેરવાણ શાળામાં પ્રારંભ કરેલ છે. વિશ્વની સૌથી પ્રાચીન વેક્સિન સુવર્ણપ્રાશન છે. આ સુવર્ણપ્રાશનનો ઉલ્લેખ કશ્યપ સંહિતામાં છે. આ ઔષધિનો ઉપયોગ અવિરતપણે મધ્યયુગ સુધી થતો હતો. ત્યારે બાળકોનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું હતું. મધ્યકાલ બાદ આ સંસ્કાર લુપ્ત થવાથી બાળકોનું સ્વાસ્થ્ય ધીરે ધીરે બગડતું ગયું. પરંતુ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ, જેને કાશીમાં 50 વર્ષ પહેલાં જ આ સુવર્ણપ્રાશનને બાળકો સુધી લાવવામાં સફળ થયા. તેટલું જ નહીં, કેટલા બધા રાજ્યોમાં શરૂઆત કરી બાળકોનું સ્વાસ્થ્ય ફરી પાછું સારું થવા લાગ્યું. આ સુવર્ણપ્રાશન બાળકોના શરીર અને મન પર ફાયદાકારક છે. સુવર્ણપ્રાશનથી રોગપ્રતિકારક શક્તિ વધવાને કારણે બાળકને નાના મોટા રોગોથી બચાવી શકાય છે. બાળકની યાદશક્તિ વધે છે, પાચન શક્તિ પણ વધે છે, જેના કારણે બાળક પુષ્ટ અને બળવાન બને છે. મન એકાગ્ર થાય, મન શાંત થાય, જેથી શાંત મનવાળું બાળક મોટું થઈ આદર્શ બાળક બની શકે છે. કશ્યપ સંહિતામાં એવું કહેલ છે કે એકી સાથે 6 મહિના જો સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવે તો બાળકને એકવાર વાંચેલું યાદ રહી જાય છે.
તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. 2 દાયકા બાદ ₹25 કરોડને ખર્ચે બનેલ કેશોદ એરપોર્ટ ફરી કાર્યરત થયું. આગામી સમયમાં કેશોદ અમદાવાદ વિમાની સેવા શરૂ કરવાની ઉડ્ડયન મંત્રીની જાહેરાત. પ્રગતિશીલ મહિલા ખેડૂતોનું સન્માન કરી ફરી એકવાર પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. વાઘેશ્વરી મંદિર પાસેના મેદાનમાં વૈષ્ણવદેવી ધામનું નિર્માણ થાય તે પૂર્વે એ જ ભૂમિ ઉપર ત્રિદિવસીય ધર્મોત્સવ. અને જય બજરંગ બલીના નાદથી જ ધર્મનગર ગુંજી ઉઠ્યું. પવનપુત્રની જન્મ જયંતિએ મંદિરોમાં અન્નકૂટ દર્શન અને પ્રસાદના થયા આયોજનો. તો આવતીકાલે રવિવારની રજા રહેશે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.